નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ઇઝી લર્નિંગ અકાઉન્ટ વિથ એમએસ માં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલા અસાઇનમેન્ટનું પેપર નંબર 4 બીએ નું સોલ્યુશન કરશું, વિભાગ એ અને બી। સૌથી પહેલા વિભાગ એ છે એની વાત કરીએ તો પહેલો એમસીક્યુ છે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? તો જવાબ આવશે સંચાલન બી। નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? તો એનો જવાબ આવશે સી કામદાર। નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય કયું છે? બજાર સંચાલનનું કાર્ય કયું છે? સી આવશે પેદાશ મિશ્ર। સંચાલનના સિદ્ધાંતો એટલે શું? તો જવાબ આવશે એ અનુભવનો નિચોડ છે। આયોજનને કોની સાથે સંબંધ છે? તો જવાબ આવશે ડી ભવિષ્ય। એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કાર્ય કરશે તે નક્કી કરવામાં આવે તેને શું કહે છે? જવાબ આવશે ડી જીવન ધ્યેય। માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? તો જવાબ આવશે સી કર્મચારી આયોજન। પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ આવશે એ અભિપ્રેરણ। પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું? તો જવાબ આવશે ડી અંકુશ। નીચેનામાંથી કયું કાર્ય અંકુશનું નથી એવું કીધું છે? તો જવાબ આવશે સી ઉદ્દેશો નક્કી કરવા। ત્યાર પછી સંપત્તિના મહત્મીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? તો જવાબ આવશે એ રોકડ પ્રવાહ। ત્યાર પછી મૂડી માળખું એ માલિકીની મૂડી અને શેનું મિશ્રણ છે? તો જવાબ આવશે એ દેવા। નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે? તો જવાબ આવશે બી પ્રાથમિક બજાર। મુંબઈ શેર બજારની સ્થાપના ક્યારે થઈ? તો જવાબ આવશે એ 1875। અભિવૃદ્ધિનું સૌથી વધુ પ્રચલિત, મહત્વનું અને સ્વીકાર્ય સાધન કયું છે? તો જવાબ આવશે સી જાહેરાત। બજારીય સંચાલનની કઈ વિભાવનામાં પેદાશની પ્રાપ્યતા અને કિંમત ઉપર ભાર મૂકવામાં આવે છે? તો જવાબ આવશે એ ઉત્પાદન વિભાવના। ત્યાર પછી 17મો એમસીક્યુ છે, જોઈએ। નીચેનામાંથી કયો હક ગ્રાહક સુરક્ષા કાયદા 1986 મુજબ નથી? તો જવાબ આવશે બી પ્રાથમિક જરૂરિયાત, કારણ કે આ સંયુક્ત રાષ્ટ્ર સંઘે આપેલો છે। ભારત સરકારે પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવા માટે કયા માર્ગની યોજના બહાર પાડી છે? તો જવાબ આવશે ઇકો માર્ગ સી। જે આર્થિક પદ્ધતિમાં ઉત્પાદકોને આર્થિક પ્રવૃત્તિના સંદર્ભમાં સઘળા નિર્ણયો લેવાનો અધિકાર મળે છે તે એટલે? તો જવાબ આવશે સી મૂડીવાદી। ત્યાર પછી જાહેર સાહસોની માલિકી અને સંચાલન ખાનગી એકમોને સોંપવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો એકદમ સહેલો એનો જવાબ છે સી ખાનગીકરણ। ત્યાર પછી વિભાગ બી છે એની વાત કરીએ એક વાક્યની તો સૌથી પહેલા છે સીઈઓ નું વિસ્તૃત રૂપ છે એ આપો, તેનો જવાબ આવશે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર। ત્યાર પછી મધ્ય સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? તો મધ્ય સપાટી સંચાલનમાં ખાતાવાર અધિકારીઓ, વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાંતોનો સમાવેશ થાય છે। એટલે કે જે ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, વહીવટી વિભાગ, આ જે વિભાગો છે એના જે અધિકારીઓ છે એવા વિભાગીય અધિકારીઓનો સમાવેશ મધ્ય સપાટીમાં થાય છે। ત્યાર પછી આયોજન કયા કયા ક્ષેત્રોમાં જોવા મળે છે? તો આયોજન ધંધાકીય એકમ, રાજકારણ, શિક્ષણ, ધાર્મિક, સામાજિક, રમતગમત ક્ષેત્રમાં જોવા મળે છે। વિચલન એટલે શું? તો ધંધાકીય એકમમાં થયેલી કામગીરી કે કાર્યોની માહિતીને નક્કી કરેલ ધોરણો સાથે સરખાવવામાં આવે છે। આ બંને વચ્ચેનો જે તફાવત છે એને કહેવાય વિચલન, મતલબ કે ભૂલ। ત્યાર પછી કાર્યશીલ મૂડી શેમાં રોકાયેલી છે તેમાં ઘસારો શા માટે ગણાતો નથી? કાર્યશીલ મૂડી છે એમાં ઘસારો શા માટે નથી ગણાતો? તો કાર્યશીલ મૂડી છે એ એનું જે સ્વરૂપ છે એ સતત બદલાતું રહેતું હોવાથી તેમાં ઘસારો ગણાતો નથી। ત્યાર પછી ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે? તો ટ્રેઝરી બિલ છે એ વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે। શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા એટલે શું? તો જે વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે કોઈ સપાટી હોતી નથી, મતલબ કે ઉત્પાદક સીધો જ ગ્રાહકને વસ્તુ વેચે છે તો એને કહેવાય શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા। વ્યક્તિગત વેચાણ એટલે શું? તો વ્યક્તિગત વેચાણમાં વેચાણ કરતા સંભવિત ગ્રાહકને પેદાશનું નિદર્શન કરે છે। નિદર્શન એટલે એ પેદાશ વિશે સંપૂર્ણ માહિતી આપે છે, દેખાડે છે પેદાશ અને જરૂરી બાબતો જણાવે છે। તેથી સંભવિત ગ્રાહકને પેદાશમાં વિશ્વાસ પડે છે અને તેને ખરેખર ગ્રાહકમાં ફેરવી શકે છે, મતલબ કે આપણે જે સેલ્સમેન કહીએ છીએ તે।
ત્યાર પછી જાહેર હિતની અરજી કઈ અદાલતમાં થઈ શકે છે? જો જાહેર હિતની અરજી છે એ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં થઈ શકે છે, મતલબ કે વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં થઈ શકે છે. અને છેલ્લો એક વાક્ય, ફેમાનું વિસ્તૃત રૂપ જણાવો. તો ફોરેજિયન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રશ્નપત્ર નંબર 4 નું સોલ્યુશન કર્યું. નેક્સ્ટ વિડીયોની અંદર નવા પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે મળીશું. જય હિન્દ.